તો હેલો, વેલકમ બેક ટુ ન્યૂ વિડીયો. ગુડ મોર્નિંગ. આજે છે 15 ઓગસ્ટ. સો હેપી ઇન્ડિપેન્ડન્સ ડે ટુ ઓલ. આઈ નો તમે લોકો એક વીક પછી જોઈ રહ્યા હશો, પણ હું તો આજે સેલિબ્રેટ કરું છું, તો આજે તમને વિશ કરીશ. જે દિવસે જે તહેવાર હશે તે દિવસે હું રેકોર્ડ કરીને વિશ કરીશ, અને વિડીયો તો જ્યારે આવશે ત્યારે આવશે જ. સો યા, તો ચા બની રહી છે અમની. મારી બ્લેક કોફી અને નાસ્તો તૈયાર છે. આજે કામ કરવાનું છે. પહેલું સૌથી વધીને વિડીયો યુટ્યુબ પર અપલોડ કરવાનું છે. મેં કાલે રાતે એડિટ તો કમ્પ્લીટ કરી દીધો હતો, પણ અપલોડ કરવામાં નેટની સ્પીડ જોઈએ એવી છે. 5.5 જીબીનો વિડીયો છે. 5.5 જીબીનો વિડીયો અપલોડ કરવાનો છે. તો હવે પહેલું નાસ્તો કરીને પહેલો વિડીયો અપલોડ કરવા મૂકી દઈશ, શેડ્યુલ કરીને સાંજ માટે. તો પહેલું કામ તો આજે આપણું કરવાનું છે. તો તમે જોઈ રહ્યા છો 2 કલાક પ્લસનો ટાઈમ બતાવે છે અપલોડ માટે ખાલી. તો સખત ટાઈમ જવાનો છે. તો મેં તો અપલોડ પર મૂકીને મારું કામ હવે પરવારી રહ્યો છું અત્યારે. તો ફાઇનલી વિડીયો અપલોડ થઈ ગયો છે અમારો આજનો. તમે જોઈ શકો છો ઓલમોસ્ટ પોણો કલાક ઉપર થયું છે અપલોડ થતાં. સ્ટાર્ટિંગ ઉઠીને 50 નાસ્તો કંઈ તરત અપલોડ પર લગાવી દીધું. હમણાં જઈને અપલોડ થયું છે, તો અપલોડ થઈ ગયું છે. તો હવે મેં મારું બાકીનું કામ ચાલુ કરી શકું છું અત્યારે. ફાઇનલી પહેલો વિડીયો લાઈવ થઈ જશે આજે રાતે. આ છે સેકન્ડ વિડીયોમાં પણ બધો ઘણો કોન્ટેન્ટ આવશે. તો જોડાયેલા રહેજો ચેનલ સાથે, શેર કરજો ચેનલને, અને વધુમાં વધુ લોકોને કહેજો કે સબસ્ક્રાઈબ કરે. હેલો. તો અમે લોકો હમણાં બેન મારું કામ કરતા હતા. હું મને લેક્ચર જોતો હતો. અચાનક ભાઈને યાદ આવી ગયું કે આવતા શનિવારે આપણે જવાનું છે ટ્રેનમાં. તો અત્યારથી ભાઈ સુરત સ્ટેશન આવશે રસ્તામાં, તો અત્યારથી સુરત સ્ટેશન પર આલુ પૂરી ઓર્ડર કરવા માટે ઝોમેટો ચાલુ કરીને બેઠો છે. કંઈક કહેવા માંગીશ? આલુ પૂરીના રસિયા ખાવા માટે મસ્ત મજા આવે. સ્પેશિયલ તો હજી આજે રવિવાર છે, આવતા શનિવારે છે અમારી ટ્રેન. હવે અત્યારથી આલુ પૂરી સર્ચ કરીને બેઠો છે. તો આજે પાછો થઈ ગયો છે સોમવાર. શનિ રવિ વધી ગયા છે ફટાફટ ફરી. આખો અઠવાડિયું ધીમું જાય. 10-15 મિનિટમાં શનિ રવિ પતી જાય છે. હવે આવું મારી સાથે થાય છે કે તમારી સાથે પણ થાય છે? કોમેન્ટમાં જાણો છો. અને હવે આજે અમે થોડું કામ અમારું સવારનું પરવારી ગયા છે. ઓમના લેક્ચર હજી ચાલુ છે, એના લેક્ચર અટેન્ડ કરે છે. અને હવે અમારો સૌથી મોટો સવાલ એ હોય છે કે હવે બપોરનું જમવાનું શું બનાવવું. સાંજનું તો ઓલમોસ્ટ અમારું ફિક્સ હોય છે કે એક ટાઈમ આપણે બધા ખાવાનું ખાઈએ છીએ, તો 3-4 દિવસનું ફિક્સ હોય કે 3-4 દિવસ પછી રિપીટ થઈ જાય છે. મેઇન પ્રોબ્લેમ છે હવે બપોરે જમવાનું શું બનાવવાનું. દરરોજ એ નક્કી કરવામાં અમારો અડધો-પોણો કલાક નીકળી જાય છે. તો શું કેવું, શું બનાવવું છે આજે? મેગી. હેલો. તો આજે વિચારી રહ્યો છું કે વાળ કપાવવા જવું કે નહીં જવું. કેમ કે 10 થી 12 દિવસમાં જવાનું છે અક્ષરમંડન માટે, અને ઘરે બી જવાનું છે સાથે. તો છોકરાઓને જનરલી ખબર હશે કે કશે પણ જવાનું હોય ત્યાં 10 થી 12 દિવસ પહેલાં જો વાળ થોડા સેટ કરાવી લઈએ, તો જે દિવસ આપણે જોઈએ છે તેવા વાળ પરફેક્ટ સેટ થઈ જાય છે. પણ જો ઇવેન્ટ કે કશે જવાના 1-2 દિવસ પહેલાં વાળ કપાવ્યા, તો પછી વાળનો સત્યાનાશ થઈ જાય છે. તો આજકાલમાં કપાય એવું વિચારું છું, પણ હવે આજે તો ઓલરેડી 5:30 થઈ ગયા છે. ઓલમોસ્ટ અમારો જમવાનો પણ બાકી છે હજી. તો લગભગ કાલે જવાશે હવે વાળ કપાવવા. તો અત્યારે હવે જમી અને પછી ક્લાસ પર નીકળી જઈશ મારા ટાઈમસર. તો ફાઇનલી અત્યારે વાગી ગયા છે સવારના 10:30, અને અમે લોકો આવી ગયા છે હેરકટ માટે. હેરકટ તો નહીં, હેર સેટ જ કરાવવાના છે. તો ફટાફટ અત્યારે લાઈન નથી, તો અત્યારે ફટાફટ હું બેસી જાઉં છું મારે હેર સેટ કરાવવા, અને ક્લીન શેવ પણ કરાવી દઉં. તો સી યુ આફ્ટર હેરકટ.
લાંબુ બેચ કરવા છે. લાંબા કરવાના છે હિસાબે થોડો સેટ કરો. ના ના આ સાઈડ તમે પેલા વન સાઈડ નથી કરવાનો, ના, ના. પાછળ કરું છું. પાછળ રાખો. હા. તો આ મર્ચ કરતું બરાબર. હા અત્યારે થોડીક લેન્થ આમ થોડું વધારે રહેશે હા. કેમ કે આજની છે હા થોડુંક લાંબુ રાખશું બહુ શોર્ટ આટલી તો લેન્થ રાખશું. તો હેર કટ ડન થઈ ગયા છે. હવે એકદમ સરસ રીતે સેટ કરી દે છે વાળ ફર્સ્ટ ટાઈમ જ. જનરલી વાળ કપાયા 10-15 દિવસ પછી જે લુક મને જોઈતો હોય છે તે લુક અત્યારે જ આવી ગયો છે મારો કમ્પ્લીટ. સો ડન, થેન્ક યુ સો મચ. તો હેર કટ કરીને અમે લોકો આવી ગયા છે ઘરે અત્યારે. હેર કટ કરીને નીકળ્યા ત્યારે બહાર વાદળ બરાબર ભરેલા હતા, વરસાદ ચાલુ થઈ ગયો હતો પણ આ બાજુ કોરું છે તો ભીના તો નથી થયા. સેફલી આવી ગયા છે ઘરે. તો હવે આજથી અમે લોકો અમારું થોડું થોડું પેકિંગ ચાલુ કરીએ છીએ. આ જો આ માણસ કપડાં કાઢી રહ્યો છે, એના કપડાં ધીમે ધીમે અહીં પહેલાં સેટ કરશે, જોશે કે કયા કપડાં લઈ જવાના છે પહેલાં, પછી લઈ જશે. તો અમે લોકોએ અમારું પેકિંગ થોડું થોડું ચાલુ કરી દીધું છે અત્યારે. મેં એના કપડાં બહાર કાઢી મૂક્યા છે. એના કપડાં વધારે લઈ જવાના છે અત્યારે, તો એ અત્યારે કાઢી મૂકે છે એના કપડાં. મેં બી મારે ધીમે ધીમે કાઢીશ, કેમ કે હવે 2 દિવસ જેવા જ માંડ બાકી છે અને એન્ડ ટાઈમ પર અમે પેકિંગ કરવા રહીએ છીએ તો કંઈનું કંઈ વસ્તુ રહી જાય છે. તો અમે ત્યારથી થોડું થોડું પ્લાનિંગ કરીને પેકિંગ કરતા થઈએ છીએ. એક બેગ રેડી થઈ જાય, એક બેગ બીજું બેગ થઈ રીતે અમે રેડી કરતા જઈએ છીએ અત્યારથી થોડું થોડું. તો ઓમનું પેકિંગ ડન થઈ ગયું છે અને એને એક્સ્ટ્રા પેરના જે ચશ્મા હતા તે અમે અહીંયા હોઈધા, જે મહિલા નથી. હવે ઓમને એવું કેવું છે કે ઓમ લાવેલો ને મેં ખોઈ નહીં ખાય, ને મારું એવું કેવું છે કે જો અહીંયા નથી મળ્યા તો અહીંયા નહીં મળશે. તો હવે અમે ઘરે જઈને જોઈશું વલસાડ. ત્યાંથી નીકળ્યા તો અમને આવી વયની છે પછી ત્યાંથી જ નીકળશે. હેલો, તો હવે કરી રહ્યો છું આજે હું મારા કપડાનું પેકિંગ. મારા કપડાં તો એટલા બધા નથી ઓમ જેટલા. આ જો ઓમના બેગ જે રેડી થયા છે એમનું તો મારે બી થોડું ખાલી બેગ. હા એ નથી આ એક બેગ, આ બીજું બેગ સુટકેસ ભાઈ. હા એ જ. હવે પણ બેગ તો તારા જ છે ને, કપડાં ઓલમોસ્ટ એમાં વધારે તારા જ છે ને. કોમન સેન્સ મરી ગયેલી છે. તો ઓમના બેગ રેડી થઈ ગયા છે. હવે હું મારા કપડાં પેક કરીશ. મારા કપડામાં લગભગ મારા એક બેગમાં આવી જવો જોઈએ મારા હિસાબથી. તો મારું એક બેગ થશે અને એક કેમેરા અને લેપટોપનું બેગ એક થશે. તો 2 બેગ બીજા હજી થશે. અને હજી તો ગિફ્ટ પણ છે અમારે લેવાના. તો ગિફ્ટ માટે એક બેગ તો નહીં પણ એને અલગ એક થેલા ટાઈપમાં લઈશું. તો 2 જણ 5 થેલા જેવી વસ્તુ થઈ જશે ઓલમોસ્ટ લઈ જવાની અત્યારે. હલો, તો અત્યારે હવે થોડું સારું એવું કામ પરવારી ગયા છે અમે લોકો. અને આજે જવાનું હતું અમારે મોબાઈલની સ્ક્રીન મૂકવા જવાનું હતું, મંદિરે જવાનું હતું, બીજા બી 2-3 કામ હતા જે આજે પૂરા કરવાના હતા. પણ વાતાવરણ જુઓ તો અમે સખત વાદળિયું વાતાવરણ છે તો લાગતું નથી એક બી કામ આજે થઈ શકશે. અમે લોકો એટલીસ્ટ મંદિરે એકવાર તો જઈએ છીએ અઠવાડિયામાં, પણ આ વખતે લાગતું નથી જવા છે કેમ કે કાલે સવારે અમારી ટ્રેન છે વલસાડ માટેની. તો કંઈ નહીં, હવે બીજું કામ પરવા રહ્યું છે તો થોડું ઘણું જે પેકિંગ બાકી છે મારું તે પેકિંગ કરીશું અને જોઈએ સાંજે જવાય તો જઈશું આજે. હેલો, તો હું આવી ગયો છું મારા ક્લાસ પરથી આવીને. મારું છે ફાઇનલ પેકિંગ બધું બાકી હતું, થોડી ઘણી વસ્તુ તે પણ ઓલમોસ્ટ કરી દીધી છે. હવે ખાલી ચાર્જર ને એવું જ બાકી છે અને કેમેરા અને કેમેરાનું બેગ એ છે. કાલે સવાર થઈ જશે ફાઇનલ પેકિંગ ડન. તો આજનો વિડીયો. થેન્ક યુ સો મચ ફોર વોચિંગ. વિડીયોને લાઇક કરજો, શેર કરજો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. થેન્ક યુ. મળીશું આવતા અઠવાડિયે.